લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વન વિભાગ દ્વારા જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓ માટે વૈકલ્પિક પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા જંગલમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ માટે વૈકલ્પિક પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. ઉનાળાની ઋતુ દરમિયાન વન્ય પ્રાણીઓને પાણીની અછત ન પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આવો જોઈએ આ અંગેનો ખાસ રિપોર્ટ. ઉનાળાની શરૂઆત સાથે જ જંગલમાં આવેલા કુદરતી પાણીના સ્ત્રોત ધીમે ધીમે સુકાવા લાગ્યા છે. હાલ તાપમાન 38 ડિગ્રીથી વધુ પહોંચી રહ્યું છે. ત્યારે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે વૈકલ્પિક પાણીના સ્ત્રોત ઊભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને ઉનાળામાં સિંહ, દીપડા સહિત તૃણાહારી પ્રાણીઓ અને વિવિધ પક્ષીઓને પાણીની જરૂરિયાત વધારે રહેતી હોય છે. ત્યારે જંગલ વિસ્તારમાં પાણીની અછત ન સર્જાય તે માટે વન વિભાગ દ્વારા અનેક સ્થળોએ પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેથી વન્ય પ્રાણીઓને સરળતાથી પાણી મળી રહે. હાલ ગીર જંગલમાં 839થી વધુ સિંહોની સંખ્યા નોંધાઈ ચૂકી છે. ઉપરાંત દીપડા, ઝરખ, શિયાળ, નીલગાય, હરણ, સસલા સહિત અનેક તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ અહીં વસવાટ કરે છે. ઉનાળાની ઋતુમાં આ તમામ પ્રાણીઓને પાણીની અછત ન પડે તે માટે વન વિભાગ દ્વારા 200થી વધુ વૈકલ્પિક પાણીના સ્ત્રોત ઊભા કરવામાં આવ્યા છે. પવનચક્કીના માધ્યમથી પાણી ઉપાડી આ પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે. સાથે જ વન વિભાગના ટેન્કર દ્વારા પણ જંગલના વિવિધ પાણીના સોર્સ સુધી પાણી પહોંચાડવામાં આવે છે. સોલાર ઉર્જાના માધ્યમથી પણ અનેક પાણીના પોઈન્ટ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આ કામગીરી માટે મેઇન પાવરનો પણ ઉપયોગ થાય છે. પાણીના પોઈન્ટની આસપાસ પ્રાણીઓ માટે સબરસ પણ મૂકવામાં આવે છે. પક્ષીઓ માટે પણ આ પાણીના સ્ત્રોત આશીર્વાદ સમાન સાબિત થયા છે. અંદાજે 4 મહિના સુધી આ કામગીરી સતત ચાલુ રહેશે અને વરસાદની શરૂઆત થતાં જ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સાથે જ આંબરડી સફારી પાર્કમાં સિંહોને ગરમીથી રાહત મળે તે માટે પિંજરાઓમાં એક કુલર અને આર્ટિફિશિયલ ફુવારાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રિપોર્ટર ટીનુભાઈ નલિયા. તોસિફભાઈ, વન્યજીવોનું સંરક્ષણ અને ગીરના પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા આજે વધતી ગરમીના કારણે 200થી વધારે વૈકલ્પિક પાણીના વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને ધારીની આસપાસનો જે કોરિડોર છે એ અતિ મહત્ત્વ સંવેદનશીલ વિસ્તાર સિંહો અને દીપડાઓ વન્ય પ્રાણીઓ માટે ગણાય છે. વધતી ગરમીના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ વન વિભાગ ધારી દ્વારા 200થી વધારે વૈકલ્પિક પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને ધારીથી નજીકનો જે વિસ્તાર છે આંબરડી સફારી પાર્ક, એમાં ખાસ કરીને વન્ય પ્રાણીઓ માટે ફુવારા, પાણીના ફુવારા અને એર કુલરની પણ વ્યવસ્થા ખાસ કરીને કરવામાં આવી છે. વન્ય પ્રાણીઓની અવરજવરવાળા જે ખાસ વિસ્તારો છે એમની ઉપર સતત પાણીના પોઈન્ટોની મોનિટરિંગ ખાસ વન વિભાગની ટીમ દ્વારા કરવામાં આવે છે અને સતત એમનું મોનિટરિંગ છે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોનિટરિંગ થઈ અને ખાસ આ સુંદર વ્યવસ્થાનું આયોજન અતિ મહત્ત્વપૂર્ણ જે ગણાય છે એનું મોનિટરિંગ ખાસ કરવામાં આવે છે.